નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી વિજ્ઞાન અને ટેકનોલોજીની તારીખ 21/4/2025ના રોજ વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તેનું મિત્રો 80 ગુણના પેપરનું આપણે મોસ્ટ આઈએમપી સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો આપણું જે પેપર છે 80 ગુણનું ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજીનો આવનાર છે, જેમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો તફાવત આપવાનો છે। મિત્રો અહીંયા તફાવત તમારે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ, વિદ્યુતનો સુવાહક અને વિદ્યુતનો અવાહક અને રણમાં ઉગતી વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉગતી વનસ્પતિનો આપવાનો છે। તો ચાલો આપણે ત્રણેયનો તફાવત પહેલાં જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થની વાત કરીએ તો પારદર્શક પદાર્થ તો કે ભાઈ તેમાંથી પ્રકાશ પસાર થાય છે, જ્યારે અપારદર્શક પદાર્થમાં તેમાંથી પ્રકાશ પસાર થતો નથી। પારદર્શક પદાર્થ તેનો પડછાયો પડતો નથી, જ્યારે તેમાં પડછાયો પડે છે। પારદર્શક પદાર્થમાં કાચ, પાણી, હવા એ પારદર્શક પદાર્થ છે, જ્યારે અપારદર્શક પદાર્થમાં દિવાલ, લાકડું, પુઠ્ઠું વગેરે અપારદર્શક પદાર્થો છે। બીજો પ્રશ્ન છે વિદ્યુતનો સુવાહક અને વિદ્યુતનો અવાહક। તો પહેલું છે કે ભાઈ વિદ્યુતનો સુવાહક પદાર્થ, તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી। વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા વિદ્યુત સુવાહકનો ઉપયોગ થાય છે, જ્યારે વિદ્યુત પ્રવાહના સીધા સંપર્કથી બચવા વાહક તારના આવરણમાં અને વિદ્યુતના સાધનોના હાથમાં વિદ્યુત અવાહકનો ઉપયોગ થાય છે। લોખંડ, તાંબુ જેવી ધાતુઓ વિદ્યુતનું મિત્રો સુવાહક છે, જ્યારે રબર, એબોનાઇટ જેવા પદાર્થો વિદ્યુતના અવાહક છે। એના પછી મિત્રો રણમાં ઉગતી વનસ્પતિ અને પાણીમાં ઉગતી વનસ્પતિની વાત કરીએ તો તેમને નાના અને ઓછા પર્ણો હોય છે, જ્યારે પાણીમાં તો કે ભાઈ તેમના પર્ણો મોટા અને પોલા પર્ણ દંડવાળા હોય છે। બીજું, રણમાં ઉગતી વનસ્પતિ તેમના મૂળ મિત્રો પાણી મેળવવા ખૂબ ઊંડી સુધી ફેલાયેલા હોય છે, જ્યારે પાણીમાં ઉગતી વનસ્પતિ તેમના મૂળ માટીમાં ચોંટેલા હોય છે। કેટલીક વનસ્પતિના મૂળ પાણીમાં તરતા હોય છે। તો આ રીતે ત્રણેયનો તફાવત આપણે લખી શકીએ। બીજો પ્રશ્ન છે નીચે આપેલા લક્ષણોને આધારે સજીવ કે નિર્જીવ તે ઓળખી બતાવો। પહેલું છે હું શ્વાસ લઉં છું, તો સજીવ। બીજું, હું સંવેદના અનુભવતો નથી, નિર્જીવ। ત્રીજું, હું વૃદ્ધિ પામું છું, તો સજીવ છે। 4, હું પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરી શકતો નથી, તો નિર્જીવ છે। હવે પ્રશ્ન મિત્રો 2ની વાત કરીએ। નીચેના પ્રશ્નો છે એના માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેનો સૂર્ય ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્તક ગતિમાં વર્ગીકરણ કરો। પહેલું છે મિત્રો સાયકલના પૈડાની ગતિ, તો એ વર્તુળાકાર ગતિ કહેવાય। લોલકની ગતિ તો આવર્તક ગતિ કહેવાય। બંદૂકમાંથી છૂટેલી ગતિ સૂર્ય ગતિ કહેવાય। પંખીના પાંખની ગતિ તો આવર્તક ગતિ। ઘડિયાળના કાંટાની ગતિ વર્તુળાકાર। સીધા પાટા પર ચાલતી ટ્રેનની ગતિ તો સૂર્ય। પંખાની ગતિ વર્તુળાકાર। ધનુષમાંથી છૂટેલી મિત્રો તીરની ગતિ તો સૂર્ય ગતિ। તેવી રીતે મિત્રો બીજો તફાવત છે નીચેના પદાર્થનું કોહવાટ વિઘટન પામે તેવા અને વિઘટન ન પામે તેવા કચરામાં વર્ગીકરણ કરો। પહેલું છે પ્લાસ્ટિકના રમકડા, તો વિઘટન। વનસ્પતિના સૂકા નીચે પડેલા પર્ણો, કોહવાટ। બગડી ગયેલા ફળો, કોહવાટ। કાચના ટુકડા બરાબર, તો મિત્રો વિઘટન। લોખંડનો ભંગાર, વિઘટન। રસોડાનો કચરો, કોહવાટ। ચા કોફીનો નકામો કચરો, કોહવાટ। અને પ્લાસ્ટિકની ખુરશી તો વિઘટન। એના પછી મિત્રો પ્રશ્ન 3 છે વૈજ્ઞાનિક કારણ આપી સમજૂતી આપવાના છે, જેમાં પહેલું છે માછલી પાણીમાં તરી શકે છે, બરાબર। પછી રણની વનસ્પતિમાં પાંદડા હોતા જ નથી અથવા ખૂબ નાના હોય છે। 3, કચરાની ખુલ્લી જગ્યામાં ફેંકવો જોઈએ નહીં। અને 4, અંધારા ઓરડામાંથી વસ્તુ આપણે જોઈ શકતા નથી। તો ચાલો આપણે વૈજ્ઞાનિક કારણ જોઈએ। તો અહીંયા મિત્રો માછલીના જળચર પ્રાણી તરીકેનું અનુકૂલન છે, એ આપણે આ પ્રશ્નોના જવાબ આ રીતે લખી શકાય કે માછલીના શરીરનો આકાર બંને છેડા તરફ સાંકડો અને વચ્ચેથી પહોળો હોય છે। આવા હોડી જેવા આકારને ધારાકીય સૂર્યગતિ આકાર કહે છે। આવા આકારને લીધે માછલી પાણીમાં તરતી વખતે ગતિમાં અવરોધ ઓછો હોય છે અને તે સરળતાથી પાણીમાં તરી શકે છે। તો આ રીતે આનો જવાબ લખી શકાય। પછી જલીય વનસ્પતિમાં અનુકૂલનો છે, તો એના પણ મિત્રો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે જલીય વનસ્પતિઓનું મૂળતંત્ર અલ્પવિકસિત હોય છે। મૂળ કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે। વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે। આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે। વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે। તો આ રીતે આનો જવાબ લખી શકાય, બરાબર। એના પછી મિત્રો છે ઊંટમાં રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓનું અનુકૂલનો।
તો એનો જવાબ પણ મિત્રો આપણે આ રીતે લખી શકીએ કે તેમનું મૂળતંત્ર સુવિકસિત હોય છે અને જમીનની ઊંડી સુધી વિસ્તરેલું હોય છે, જેથી ઊંડેથી પાણી શોષી શકે છે. બીજું, પ્રકાંડને પર્ણોનો વિસ્તાર ઓછો હોય છે. શાખાઓ જાડી અને પ્રકાંડ શુષ્ક અને ખરબચડું હોય છે, જેથી પાણીનો બચાવ થાય છે. ત્રીજું, પર્ણો નાના અને ઓછા હોય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે, બરાબર. અને ચોથું છે, પાણીની અછત હોય તેવા દિવસોમાં પર્ણો ખરી પડે છે અથવા તો પર્ણોનું કંટકમાં રૂપાંતર કરે છે, જેથી બાષ્પોત્સર્જનનો દર ઘટે છે. અને 5, કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ જાડા, દળદાર, મીણયુક્ત સ્તરથી આવૃત અને લીલા હોય છે, જેમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે. લીલું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તો આનું વૈજ્ઞાનિકરણ આ રીતે મિત્રો આપી શકાય છે. અને મિત્રો છેલ્લું છે, અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી. કેમ? તો કે ભાઈ વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાઈ આપણે આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય છે. અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી, તેથી તે વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને આપણે વસ્તુ છે એ પણ જોઈ શકતા નથી. તો આ રીતે વૈજ્ઞાનિક કારણ આપી આપણે સમજૂતી મેળવી શકીએ છીએ. હવે મિત્રો આગળ જોઈશું, બરાબર. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે ભાઈ તમારા ઘરમાં વિદ્યુત કોષનો ઉપયોગ થતો હોય તેવા સાધનોના નામ. તો આપણે લખી શકીએ કે ઘડિયાળ, કેમેરા, ટોર્ચ, બરાબર, વીજળીના તારો છે, રેડિયો છે, કેટલાક રમકડા છે, બરાબર. તો આ રીતે મિત્રો લખી શકીએ. ગીઝર છે. બીજું, ચુંબકનું ચુંબકત્વ સાથી નાશ પામે છે. તો મિત્રો ચુંબકત્વને ગરમ કરવાથી, ચુંબકત્વને આપણે પછાડીએ તો ચુંબકને ટીપવાથી પણ એનો નાશ પામે છે. 3, રોજિંદા જીવનમાં વપરાતા જે સાધનોમાં ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો. તો કે ભાઈ તેવા સાધનોમાં રેડિયો, ટીવી, ટેલિફોન, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, લાઉડસ્પીકર, માઇક્રોફોન, રેફ્રિજરેટર, બરાબર, જેવી વસ્તુનો સમાવેશ થાય છે. 4, વિદ્યુત સુવાહક પદાર્થ એટલે શું? કે જે પદાર્થમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે. દાખલા તરીકે લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમ. 5, તમે તમારા ઘરમાં સૂકા કચરાનો નિકાલ કેવી રીતે કરો છો? તો વિદ્યાર્થી મિત્રો તમે જે રીતે કરતા હોય એનો જવાબ લખવાનો છે. અને 6, કાગળનું પુનઃનિર્માણ એટલે શું? બરાબર. તો કાગળનો બીજી વાર મિત્રો ઉપયોગ લેવામાં આવતો હોય તો એને કાગળનું પુનઃનિર્માણ કહેવાય. પ્રશ્ન 5નો અ છે, મિત્રો ખાલિયા પૂર્ણ કરવાની છે. પહેલો પ્રશ્ન છે કે હોકાયંત્રમાં ખાલિયા આકારનું ચુંબક જોવા મળે છે. તો આવશે જવાબ સોયા આકારનું. બીજું, બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા ખાલિયા થાય છે તો આકર્ષણ થાય. 3, હિંચકા પર બેઠેલા બાળકની ગતિ એ આવર્તક ગતિ હોય છે. 4, હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું ખાલિયા થાય છે તો મિત્રો એનું ઘનીભવન થતું હોય છે. 5, આપણે ઉચ્છ્વાસમાં ખાલિયા વાયુ બહાર કાઢીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ. 6, વધારે વરસાદથી મિત્રો ખાલિયાની પરિસ્થિતિ સર્જાય તો પૂરની પરિસ્થિતિ. પ્રશ્ન 5નો બ છે મિત્રો, માગ્યા મુજબ જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે તમને સોય આપેલી છે તેનું ચુંબક તમે કેવી રીતે બનાવશો? બીજો, ટ્રાફિકનું સંચાલન કરતો પોલીસમેન માસ્ક શા માટે પહેરે છે? 3, આપણે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. 3 મિત્રો મૌલિકતાથી આપણે જવાબ લખી શકીએ છીએ. તો આ પણ તૈયારી હોવી જોઈએ. પ્રશ્ન 6, જળચક્રની આકૃતિ દોરી તેમાં નામ નિર્દેશ કરો. તો ચાલો આપણે જોઈએ જળચક્રની આકૃતિ અને એનું નામ નિર્દેશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે દોરેલી છે આકૃતિ એ જળચક્રની છે, બરાબર. તો આ રીતે આપણે પણ જળચક્રની આકૃતિ દોરી અને એનું નામ નિર્દેશ કરવાનો થાય. તો આ આકૃતિ તૈયાર કરી લેજો અને મિત્રો ખાસ નામ નિર્દેશ કેવી રીતે કરવો એ પણ તૈયાર કરી લેવાનો રહેશે. મિત્રો પ્રશ્ન નંબર 7ની વાત કરીએ તો વિધાન ખરા ખોટા છે. જેમાં પહેલું વિધાન છે ઉડતું પતંગિયું સૂર્ય ગતિ કરે છે તો કે ખોટું. બીજું, સેન્ટીમીટર એ મીટર કરતાં નાનો એકમ છે તો સાચું. ત્રીજું, પૃથ્વી સૂર્યની આસપાસ સૂર્ય ગતિ કરે છે તો ખોટું. ચોથું, વેત અને પગલાં એ લંબાઈના પ્રમાણિત એકમો છે તો એ પણ ખોટું છે. પ્રશ્ન મિત્રો 8 છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે. અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તમે કેવા પગલાં લેશો? બીજું, દહન માટે હવા જરૂરી છે તે કઈ રીતે સાબિત કરશો? તો આ પ્રશ્ન પણ મિત્રો મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. પ્રશ્ન 9 છે, સવિસ્તર જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે કયા પદાર્થો વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરતો પ્રયોગ આકૃતિ દોરી તેનું વર્ણન કરવાનો છે. એ પણ પ્રશ્ન તૈયાર કરી લેવો. પ્રશ્ન 10, એના પછી મિત્રો સવિસ્તર ઉત્તર આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે તમારી આસપાસના નકામા કચરાનો યોગ્ય નિકાલ કરવા તમે કેવા ઉપયોગ કરશો? અને બીજું,
તમારા ઘરમાં રહેલા નકામા પ્લાસ્ટિકનો નિકાલ કરવા તમે કેવા પ્રયત્ન કરશો? તો આ પણ પ્રશ્નોનો જવાબ મિત્રો મોસ્ટ આઈએમપી છે એટલે તમારે તૈયાર કરવા જરૂરી છે. તો ખાસ મિત્રો જે આપણે મોસ્ટ આઈએમપી આપ્યું છે એ પણ તૈયાર કરી લેજો. તમારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.